વિદ્યાર્થી મિત્રો, ભૂમિ સ્વરૂપો પાઠ 11 ધોરણ 6 વૈકલ્પિક પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને પર્વત કહે છે. તો આશરે 800 એટલે ખાલી જગ્યા છે, ખાલી જગ્યાથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને પર્વત કહે છે. તો કે આશરે 800 મીટરથી વધુ, આશરે 400 મીટરથી વધુ, આશરે 500 મીટરથી વધુ કે આશરે 900 મીટરથી વધુ. તો આશરે 900 મીટરથી વધુ. 2. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 3, 2, 4 કે 6? તો 4. 3. નીચેના પૈકી કયો પર્વત ઘેડ પર્વત છે? આલ્પ્સ, નીલગિરી, સાતપુડા કે અરવલ્લી? તો આલ્પ્સ. 4. નીચેના પૈકી કયો પર્વત ઘેડ પર્વત છે? ફ્યુઝિયામા, હિમાલય, અરવલ્લી કે વિંધ્ય? તો હિમાલય. 5. નીચેના પૈકી કયો પર્વત ઘેડ પર્વત છે? રોકીઝ, હોસ્ટ, ગિરનાર કે પારસનાથ? તો રોકીઝ. 6. એન્ડીઝ નામનો ઘેડ પર્વત કયા ખંડમાં આવેલો છે? એશિયામાં, યુરોપમાં, ઉત્તર અમેરિકામાં કે દક્ષિણ અમેરિકામાં? તો દક્ષિણ અમેરિકામાં. 7. જર્મનીનો હોસ્ટ પર્વત કયા પ્રકારનો પર્વત છે? ઘેડ પર્વત, ખંડ પર્વત, અવશિષ્ટ પર્વત કે જ્વાળામુખી પર્વત? તો ખંડ પર્વત. 8. નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે? હિમાલય, નીલગિરી, અરવલ્લી કે હોસ્ટ? તો હોસ્ટ. હવે 9. નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે? ગિરનાર, આલ્પ્સ, નીલગિરી કે પાવાગઢ? તો નીલગિરી. 10. નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે? અરવલ્લી, ગિરનાર, રોકીઝ કે વિંધ્ય? તો વિંધ્ય. 11. નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? વેસુવિયસ, એન્ડીઝ, અરવલ્લી કે રોકીઝ? તો વેસુવિયસ. 12. નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? અરવલ્લી, સાતપુડા, વિંધ્ય કે ફ્યુઝિયામા? તો ફ્યુઝિયામા. 13. કોટોપક્ષી પર્વત કયા પ્રકારનો પર્વત છે? ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, ઘેડ પર્વત કે અવશિષ્ટ પર્વત? તો જ્વાળામુખી પર્વત. 14. બેરન પર્વત કયા પ્રકારનો પર્વત છે? જ્વાળામુખી પર્વત, અવશિષ્ટ પર્વત, ઘેડ પર્વત કે ખંડ પર્વત? તો જ્વાળામુખી પર્વત. 15. નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? આલ્પ્સ, પાવાગઢ, વિંધ્ય કે અરવલ્લી? તો પાવાગઢ. 16. નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? નીલગિરી, સાતપુડા, વિંધ્ય કે ગિરનાર? તો ગિરનાર. 17. નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? અરવલ્લી, વિંધ્ય, ગિરનાર કે આલ્પ્સ? તો અરવલ્લી. 18. નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? રોકીઝ, એન્ડીઝ, નીલગિરી કે સાતપુડા? તો નીલગિરી. 19. નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? વિંધ્ય, પારસનાથ, હિમાલય કે ફ્યુઝિયામા? તો પારસનાથ. 20. નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? વિંધ્ય, રાજમહલ, પાવાગઢ કે ગિરનાર? તો રાજમહલ. 21. પૂર્વઘાટ પર્વત કયા પ્રકારનો પર્વત છે? ઘેડ પર્વત, અવશિષ્ટ પર્વત, ખંડ પર્વત કે જ્વાળામુખી પર્વત? તો અવશિષ્ટ પર્વત. 22. પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. મેદાનો, પર્વતો, તળેટીઓ કે અખાતો? તો પર્વતો. 23. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન કયું છે? મેદાનો, ઉચ્ચ પ્રદેશો, પર્વતો કે ટાપુઓ? તો પર્વતો. 24. તિબેટનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ, આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કે કિનારાનો ઉચ્ચ પ્રદેશ? તો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. હવે 25. માંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે?
આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, કિનારાનો ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ કે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ? તો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. 26. પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. એટલે ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પર ઉચ્ચ પ્રદેશ કહે છે. એટલે શું આવશે? ખંડીય, પર્વત પ્રાંતીય, પર્વતીય કે આપેલ પૈકી એક પણ નહીં. તો શું આવશે? પર્વત પ્રાંતીય. 27. પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, કિનારાનો ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ કે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ? તો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. 28. માળવાનો ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? શ્રીલંકામાં, યુએસએમાં, ભારતમાં કે જાપાનમાં? તો ભારતમાં. 29. પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? તો જર્મનીમાં, ફ્રાન્સમાં, ચીનમાં કે યુએસએમાં? તો યુએસએમાં. 30. ભૂગર્ભિક હિલચાલથી ઊંચકાયેલા ભૂમિભાગ કે મોટા ભૂમિભાગ પર લાવનારા સ્તરો ખૂબ ઊંચાઈ સુધી જઈને ઠરવાથી ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ બને છે. તો કિનારાનો, ખંડીય, પર્વત પ્રાંતીય કે આંતરપર્વતીય? તો શું આવશે? ખંડીય. 31. મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, કિનારાનો ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ કે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ? શું આવશે? ખંડીય ઉચ્ચ પ્રદેશ. હવે 32. બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? કિનારાનો ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ? તો ખંડીય ઉચ્ચ પ્રદેશ. 33. અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, કિનારાનો ઉચ્ચ પ્રદેશ કે ખંડીય ઉચ્ચ પ્રદેશ? તો ખંડીય ઉચ્ચ પ્રદેશ. 34. ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે? ડાંગર, કપાસ, મકાઈ કે ઘઉં? તો કપાસ. 35. ભારતના કયા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજો મળે છે? છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી, માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી, સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાંથી કે છોટા ઉદેપુરના ઉચ્ચ પ્રદેશમાંથી? તો છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી. 36. ઉચ્ચ પ્રદેશના ઢોળાવો શેના માટે ખૂબ મહત્ત્વના છે? તો ખેતી માટે, જંગલ સંપત્તિ માટે, પશુપાલન માટે કે માનવ વસવાટ માટે? તો પશુપાલન માટે. 37. પૃથ્વી સપાટીના આશરે 55% વિસ્તારમાં એટલે ખાલી જગ્યા ટકા વિસ્તારમાં મેદાનો આવેલા છે. તો 28%, 62%, 45% કે 55%? તો 55%. હવે 38. પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે કયા પ્રકારનું મેદાન બને છે? સંરચનાત્મક મેદાન, ઘસારણનું મેદાન, નિક્ષેપણનું મેદાન કે પૂરનું મેદાન? તો સંરચનાત્મક મેદાન. હવે 39. ગંગા યમુનાને મેદાન નિક્ષેપણ ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે? ઘસારણ, નિક્ષેપણ, સંરચનાત્મક કે આપેલ પૈકી એક પણ નહીં? તો નિક્ષેપણ. 40. ઇટલીનું લોમ્બાર્ડીનું મેદાન કયા પ્રકારનું મેદાન છે? સંરચનાત્મક, નિક્ષેપણ, ઘસારણ કે આપેલ પૈકી એક પણ નહીં? તો નિક્ષેપણ. 41. ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે? કિનારાનું મેદાન, ઘસારણનું મેદાન, નિક્ષેપણનું મેદાન કે સરોવરનું મેદાન? તો સરોવરના મેદાન. 42. મણિપુર રાજ્યનો ખીણ પ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે? સરોવરનું મેદાન, કિનારાનું મેદાન, ઘસારણનું મેદાન કે નિક્ષેપણનું મેદાન? તો સરોવરનું મેદાન. 43. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ખાલી જગ્યા કહેવાય છે? તો ખીણ. 44. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે? તો સામુદ્રધુની. 45. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી જળ ભૂમિપટ્ટીને શું કહે છે? તો કે સંયોગી ભૂમિ. હવે પ્રશ્ન નંબર 2 છે. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ખાલી જગ્યા કહે છે? તો ભૂમિ સ્વરૂપ. ખાલી જગ્યાને આધારે પર્વતોના 4 વિભાગોમાં વહેંચવામાં આવે છે? તો નિર્માણ ક્રિયા. 3. પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ ખાલી જગ્યા મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે? તો 900. 4. ભારતનો હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે? તો ગેડ.
5 યુરોપનો આલ્પ્સ ખાલગિયા પ્રકારનો પર્વત છે તો ગેડ. 6 રોકીજ પર્વત ખાલગિયા અમેરિકામાં આવેલો છે તો ઉત્તર. 7 એન્ડીજ પર્વત ખાલગિયા પ્રકારનો પર્વત છે તો ગેડ. 8 જર્મનીનો ખાલગિયા પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો હોસ્ટ. 9 ભારતનો વિંધ્ય પર્વત ખાલગિયા પ્રકારનો પર્વત છે તો ખંડ. 10 ભારતનો નીલગિરી ખાલગિયા પ્રકારનો પર્વત છે તો ખંડ. હવે 11 ઇટલીનો વિસુવિયસ પર્વત ખાલગિયા પર્વત છે તો જ્વાળામુખી. 12 ઇક્વેડોરનો કોટોપક્ષી પર્વત ખાલગિયા પર્વત છે તો જ્વાળામુખી. હવે 13 ફ્યુઝિયામાં જ્વાળામુખી ખાલગિયા દેશમાં આવેલો છે તો જાપાન. 14 ભારતનો બેરન એટલે કે અંદમાન પર્વત ખાલગિયા પ્રકારનો છે તો જ્વાળામુખી. 15 ગુજરાતનો પાવાગઢ પર્વત ખાલગિયા પર્વત છે તો જ્વાળામુખી. 16 ભારતનો પારસનાથ પર્વત ખાલગિયા પર્વત છે તો અવશિષ્ટ. હવે 17 ભારતનો પૂર્વઘાટ ખાલગિયા પર્વતનું ઉદાહરણ છે તો અવશિષ્ટ. 18 ભારતનો અરવલ્લી પર્વત ખાલગિયા પર્વત છે તો અવશિષ્ટ. 19 પર્વતો ખાલગિયાનું ઉદ્ગમ સ્થાન છે તો નદીઓનું. 20 પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ અને આરોહકો માટે ખાલગિયા આશીર્વાદરૂપ છે તો પર્વતો. હવે 21 ભારતનો ગિરનાર પર્વત ખાલગિયા પર્વતનું ઉદાહરણ છે તો જ્વાળામુખી. 22 વિશ્વની કુલ વસ્તીના ખાલગિયા ભાગની વસ્તીનું રહેઠાણ ખાલી જગ્યા છે તો 10મા ભાગની વસ્તીનું રહેઠાણ પર્વતો છે. 23 પૃથ્વી સપાટીના આશરે ખાલગિયા ભાગમાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે તો 18%. 24 તિબેટનો ઉચ્ચ પ્રદેશ ખાલગિયા ઉચ્ચ પ્રદેશ છે તો આંતર પર્વતીય. 25 માંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ ખાલગિયા ઉચ્ચ પ્રદેશ છે તો આંતર પર્વતીય. 26 દક્ષિણ અમેરિકાનો પેન્ટાગોનિયા ખાલગિયા ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે તો પર્વત પ્રાંતીય. 27 પીડમોન્ટ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ ખાલગિયા દેશમાં આવેલો છે તો USA. 28 ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ ખાલગિયા ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો પર્વત પ્રાંતીય. 29 ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ ખાલગિયા ઉચ્ચ પ્રદેશ છે તો ખંડીય. 30 બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ ખાલગિયા ઉચ્ચ પ્રદેશ છે તો ખંડીય. 31 અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ ખાલગિયા ઉચ્ચ પ્રદેશ છે તો એ પણ ખંડીય. 32 ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ ખાલગિયા ઉચ્ચ પ્રદેશ છે તો ખંડીય. 33 એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ ખાલગિયા ઉચ્ચ પ્રદેશ છે તો એ પણ ખંડીય. હવે 34 મેદાનો પૃથ્વી સપાટીના લગભગ ખાલગિયા ભાગ પર આવેલા છે તો 55. 35 દુનિયાના મોટા ભાગના મેદાનો ખાલગિયા દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે તો નદીઓ. 36 ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન ખાલગિયા પ્રકારનું મેદાન છે તો સંરચનાત્મક. 37 મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ USAના દક્ષિણ પૂર્વમાં આવેલ મેદાન ખાલગિયા પ્રકારનું મેદાન છે તો સંરચનાત્મક. 38 ઘસારણ દ્વારા બનેલ મેદાનો ખાલગિયા કહેવાય છે તો પેની પ્લેન. 39 ભારતમાં ગંગા યમુનાનું મેદાન ખાલગિયા પ્રકારનું મેદાન કહેવાય છે તો નિક્ષેપણ. 40 ઇટલીમાં પો નદી દ્વારા ખાલગિયાનું મેદાન કાપના મેદાનનું વિશિષ્ટ ઉદાહરણ છે તો લોમ્બાર્ડી. 41 ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુરનો ખીણ પ્રદેશ ખાલગિયા મેદાનના ઉદાહરણ છે તો સરોવર. 42 સામાન્ય રીતે ગીચ વસ્તી ધરાવતા શહેરો ખાલગિયામાં આવેલા છે તો મેદાનો. 43 સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ખાલી જગ્યા તો ઉપસાગર. 44 પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે ખાલી જગ્યા તો ખીણ. 45 બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને ખાલગિયા કહે છે તો સામુદ્રધુની. 46 ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલગિયા સામુદ્રધુની આવેલી છે તો પાલકની. 47 બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી ખાલગિયા કહેવાય છે તો સંયોગી ભૂમિ. 48 ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે ખાલી જગ્યાની સંયોગી ભૂમિ આવેલી છે તો પનામા. હવે આ વિકલ્પો અને ખાલી જગ્યાનો વિડીયો જોવો, સાંભળવો અને પાકા કરવાનો પ્રયત્ન કરવો જેથી તમારી એકમ કસોટીઓમાં અને આવનારી પરીક્ષાઓમાં તમારે કામમાં આવે એટલે આ તમારી સામાજિકની નોટમાં ઉતારવું.